નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે વાત કરવાના છે કપાસના પાકમાં ચૂસ્યા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાતા પગલાં વિશે. તો કયા કયા પગલાં લઈ શકાય છે એના વિશે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સેઢાપાડા ઉપર નિંદામણો ખાસ કરીને ગાડર, કાંકસી, જંગલી ભીંડા, કોંગ્રેસ ઘાસ, જંગલી જાસૂદ વગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખેડીને આપણે નાશ કરવો જોઈએ. ત્યારબાદ મોલોમસી તથા તળતળિયાના જૈવિક નિયંત્રણ માટે તો કે લીલી પોપટી ક્રાઇસોપા જેની 2 થી 3 દિવસની ઈયળો હેક્ટરે 10,000ની સંખ્યામાં 15 દિવસના ગાળે 2 વખત છોડવી જોઈએ. ત્યારબાદ લીમડાની વાત કરીએ તો લીમડાના બીજનું 5% દ્રાવણ અથવા એઝાડિરેક્ટિન જેવી બિન રાસાયણિક તત્વ ધરાવતી 1500, 3000 કે 10,000 ppm અનુક્રમે 5 લિટર, 2.5 લિટર કે 750 ml પ્રતિ હેક્ટરે આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આ વાત થઈ ગઈ લીમડાના બીજનું 5% દ્રાવણ અથવા તો એઝાડિરેક્ટિન જેવી બિન રાસાયણિક તત્વ ધરાવતી જે પ્રોડક્ટ છે એના વિશે આપણે વાત કરીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો. હવે મોલોમસી અને સફેદ માખીની મોજણી અને નિયંત્રણ માટે પીળા ચીકણા પિંજરનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, ફોટામાં અહીંયા તમને બતાવેલ છે. રાતા ચૂસિયા અને રૂપલા આ બેના નિયંત્રણ માટે કેરોસીન વાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખુલેલા ઝીંડવાઓ ખંખેરી રૂપલા ભેગા કરી અને નાશ કરવો જોઈએ, અથવા છોડ હલાવી અને 2 છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી આ રૂપલાનો નીચે પાડીને નાશ કરવો જોઈએ. તો આ રીતે એનું નિયંત્રણ કરી શકાય છે. ત્યારબાદ પ્રાકૃતિક કૃષિમાં ચૂસ્યા જીવાતોના નિયંત્રણ માટે 200 લિટર નિમાસ્ત્ર. નિમાસ્ત્ર કઈ રીતે બનાવવી આપણે આગળના વિડીયોમાં જોયું. 1 એકરમાં 200 લિટર નિમાસ્ત્ર છાંટવું. બ્રહ્માસ્ત્ર 10 પરણી અર્ક જેવી બિન રાસાયણિક જંતુનાશકો 6 થી 8 લિટર માત્રામાં 200 લિટર પાણીમાં ભેળવી 1 એકર મુજબ છંટકાવ કરવો જોઈએ. બરાબર, તો આ પ્રાકૃતિક કૃષિમાં કઈ રીતે આનો ઉપયોગ કરવો નિમાસ્ત્રનો એમાં આપણે અહીંયા બતાવેલ છે. ત્યારબાદ કપાસના પાકમાં સ્થાનિક જીવાતો, બરાબર, એનો વધુ ઉપદ્રવ જો જણાય તો આપણા કાર્યક્ષેત્રને લગતી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાનો જરૂરિયાત અને ભલામણ મુજબ જ ઉપયોગ કરવો જોઈએ. વધુમાં જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ, ખાસ કરીને જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ અને જીવાતની જે દવા છે તે ભલામણ મુજબ જ તેનો ઉપયોગ કરવાનો એનો જણાવવામાં આવેલ છે. બરાબર, ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકીએ ચૂસ્યા જીવાતોના જૈવિક નિયંત્રણ માટે સૂક્ષ્મ જૈવિક નિયંત્રણો જેમ કે વર્ટિસિલિયમ લેકાની અથવા બિવેરિયા બાસિયાના 50 ગ્રામ લેવાનું છે 10 લિટર પાણીમાં. પાકની જે શરૂઆતની અવસ્થા હોય અને વાતાવરણમાં ભેજ હોય ત્યારે એનો છંટકાવ કરવો જોઈએ. જો સફેદ માખીનો ઉપદ્રવની શરૂઆત જણાય તો તેના નિયંત્રણ માટે એઝાડિરેક્ટિન જે 1500 ppm છે એને 50 ml લેવાનું 10 લિટર પાણીમાં એને ભેળવી અને છંટકાવ કરવો જોઈએ. તો આ બધી વાત થઈ ગઈ આપણે કપાસમાં ચૂસ્યા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે અને વાવણી બાદ જે છે લેવામાં આવતા પગલાં છે. તો ફરીથી આપણે જોઈ લઈએ કે કઈ કઈ રીતે જોયું આપણે. તો સેઢાપાડા ઉપર નિંદામણો માટે, બરાબર, પછી મોલોમસી માટે જોયું, લીમડાના બીજનું 5% દ્રાવણનો ઉપયોગ જોયું. ત્યારબાદ મોલોમસી, રાતા ચૂસ્યા અને પ્રાકૃતિક કૃષિમાં કઈ કઈ ભલામણ છે એના વિશે જોયું. અને ખાસ કરીને જે આપણે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ભલામણ કરેલ જંતુનાશક છે, રાસાયણિક દવા છે, એનો ડોઝ માપસરમાં જે બતાવેલો એ પ્રમાણે જ લેવો. અને ચૂસ્યા જીવાતોનું જૈવિક નિયંત્રણ કઈ રીતે કરવું એના વિશે આપણે વાત કરી. તો આવા જ અવનવા વિડીયો માટે ફોલો કરો કૃષિ પ્રગતિને અને ડાઉનલોડ કરો કૃષિ પ્રગતિ એપ્લિકેશન. QR કોડ તમને અહીંયા બતાવેલ છે. વધુ માહિતી માટે તમે ડાઉનલોડ કરી શકો છો કૃષિ પ્રગતિ એપ્લિકેશન અને YouTube ચેનલ અને WhatsApp ચેનલને ફોલો કરો.